યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. વિચારો, કોઈ એક મુદ્દો છે, પણ એવો મુદ્દો છે કે જેના વિશે હું કંઈક વિચારું છું, તમે કંઈક અલગ વિચારો છો. એ મુદ્દે આપણા અભિપ્રાય અલગ અલગ છે. હું માનું છું કે હું જે એ મુદ્દા વિશે માનું છું એ જ સાચું, અને તમે માનો છો કે ના, હું જે માનું છું એ નહીં, તમે જે માનો છો એ જ સાચું. હું કહું છું કે હું સાચો અને તમે ખોટા, તમે કહો છો કે ના, સાચા તમે, ખોટો હું. આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, વાદ વિવાદ કર્યા, પણ તોય આપણે કોઈ સહેમતિ ન સાધી શક્યા. હવે શું કરીશું? તો આપણે કોઈ ત્રીજી વ્યક્તિ પાસે જઈશું. ત્રીજી વ્યક્તિ કે જેના વિશે આપણે એવું માનીએ છીએ કે આપણા કરતાં વધુ સમજુ છે, એ આપણને આનું સમાધાન આપી શકશે, નિરાકરણ આપી શકશે. વિચારો કે આપણે ત્રીજી વ્યક્તિ પાસે ગયા, પણ એ ત્રીજી વ્યક્તિ પણ જો આ મુદ્દે ગૂંચવાયેલી હોય તો, મતલબ કે એ વ્યક્તિ પણ નક્કી ન કરી શકતી હોય કે આપણા બેમાંથી સાચું કોણ, તો પછી શું કરવાનું? એવા મુદ્દાઓ હોય છે કે જેના વિશે સબ્જેક્ટિવ ઓપિનિયન્સ આવી શકે. એમાં વસ્તુલક્ષિતા ઓછી, વ્યક્તિલક્ષિતા વધારે હોય. મારો અને તમારો અભિપ્રાય અલગ અલગ હોઈ શકે, સ્વીકારીએ. નક્કી કરવું મુશ્કેલ ખરેખર બની જાય કે સાચું કોણ. પરંતુ હું કહીશ કે એવા મુદ્દાઓ કે જે તથ્યો સાથે જોડાયેલા છે, હકીકત સાથે સંકળાયેલા છે, કે જે ફેક્ટ્સ વિશે છે, શું એની અંદર મારા અને તમારા અભિપ્રાય અલગ હોવા જોઈએ? ન જ હોવા જોઈએ ને. એ તથ્ય છે. મારો અને તમારો અભિપ્રાય અલગ હોવાથી તથ્ય કંઈ બદલાઈ થોડું જવાનું, હકીકત તો એની એ જ રહેવાની ને. એમાં ન હોવું જોઈએ કે આપણા મત અલગ અલગ હોય. પણ બનતું હોય છે કે આવા મુદ્દાઓમાં પણ આપણે અલગ અલગ અભિપ્રાય રાખતા હોઈએ છીએ. હોવું ન જોઈએ, પણ આવું થાય છે. વિચારો કે આવું જ બંધારણ વિશે થાય તો. બંધારણમાં ઘણી બધી જોગવાઈઓ લખાયેલી છે અને એ જોગવાઈઓનું અર્થઘટન લોકો પોતાની રીતે કરતા હોય છે. બંધારણના આધારે દેશ ચાલે તો એની જોગવાઈઓના અર્થઘટન સંદર્ભે દેશ આખામાં એકરૂપતા હોવી જોઈએ. લોકો પોતાની રીતે અર્થઘટન કરતા રહે એમ ન ચાલે. અને એટલે જ તો ભારતના બંધારણે બંધારણની જોગવાઈઓનું અર્થઘટન કરવાની જવાબદારી અને સત્તા એ કોર્ટ્સને સોંપી છે. સુપ્રીમ કોર્ટને સોંપી છે, હાઈકોર્ટ્સને સોંપી છે. અને સુપ્રીમ કોર્ટ વિશે તો કહ્યું છે કે ઇટ ઇઝ ધી ફાઇનલ ઇન્ટરપ્રિટર ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા એ આપણી સુપ્રીમ કોર્ટની રહેશે. એણે જે બંધારણ વિશે કહ્યું એ આખરી ગણાશે. બંધારણની કોઈ જોગવાઈના અર્થઘટનના સંદર્ભમાં મારી અને તમારી વચ્ચે મતાંતર હોઈ શકે, તો એ મતાંતર લઈને આપણે કોર્ટ પાસે જવાનું અને પછી કોર્ટ જે કહે એ ફાઇનલ ગણાય. વિચારો કે આવા કોઈક મુદ્દે આપણી વચ્ચે મતાંતર હતું અને આપણે કોર્ટ પાસે ગયા. કોર્ટની અંદર બેઠેલા ન્યાયાધીશો એ પણ આ મુદ્દે ગૂંચવાયેલા છે અને એ તમને નક્કી કરીને નથી કહી શકતા કે શું સાચું, તો પછી આપણે ક્યાં જઈશું? આવું હું નથી કહેતો, આવું ખુદ સુપ્રીમ કોર્ટ કહે છે. થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટનો એક અગત્યનો ચુકાદો આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે લો સ્ટુડન્ટ નોટ એક્સપેક્ટેડ ટુ નો બેટર when judges themselves give different answers. સુપ્રીમ કોર્ટ શું કહે છે કે તમે કાયદાના વિદ્યાર્થી પાસેથી સારી જાણકારીની અપેક્ષા ન રાખી શકો કે જ્યારે જજીસ themselves give different answers, કે જ્યારે ન્યાયાધીશો ખુદ અલગ અલગ જવાબો આપતા હોય. તમારા ન્યાયાધીશો જો અલગ અલગ જવાબો આપે છે તો તમે કાયદાના વિદ્યાર્થી પાસેથી કેવી રીતે અપેક્ષા રાખો છો કે બંધારણની કોઈ જોગવાઈના સંદર્ભમાં એની પાસે એકદમ સાચી અને સચોટ જાણકારી હોય? મામલો શું હતો? સુપ્રીમ કોર્ટે કેમ આવું કહેવાની જરૂર પડી? સમજીએ. વાત એવી છે કે ચંદીગઢ
મ્યુનિસિપલ કોર્પોરેશન માટે હમણાં એક પરીક્ષાનું આયોજન થયું હતું, લો ઓફિસરની એક્ઝામનું આયોજન થયું હતું. સ્વાભાવિક છે કે એમાં જે લો સ્ટુડન્ટ્સ રહ્યા હોય, LLB હોય, એ જ લોકો પરીક્ષા આપી શકે. હવે આ પરીક્ષાની અંદર એમણે એક સવાલ પૂછ્યો હતો. 100 સવાલો હતા, એમાંનો એક સવાલ હતો. સવાલ કંઈક આવો હતો: વિચ ઓફ ધ ફોલોઇંગ શેડ્યુલ્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન is immune from judicial review on the grounds of violation of fundamental rights? બંધારણમાં છેલ્લે અલગ અલગ પરિશિષ્ટો આપેલા છે, અનુસૂચિઓ આપેલી છે. મૂળ બંધારણમાં 8 પરિશિષ્ટ હતા, આજે 12 છે. સવાલ એમ પૂછવામાં આવ્યો છે કે બંધારણમાં અંતે આજે પરિશિષ્ટો મુકાયેલા છે, એમાંનું કયું એવું પરિશિષ્ટ છે કે જેને ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુથી બાકાત રાખવામાં આવ્યું છે? મતલબ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે, એના આધાર ઉપર તમે એ પરિશિષ્ટની ન્યાયિક સમીક્ષા નથી કરી શકતા. આમ તો ભારતના બંધારણનો અનુચ્છેદ 13 સ્પષ્ટપણે કહે છે કે એક પણ એવો કાયદો ન ઘડી શકાય કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય. બરાબર, પણ આ સવાલ શું કહે છે, શું પૂછે છે કે બંધારણનું એવું કયું પરિશિષ્ટ છે કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે, એવા આધાર પર તમે એની ન્યાયિક સમીક્ષા નથી કરી શકતા. 4 ઓપ્શન્સ તમને આપેલા છે. પહેલો ઓપ્શન છે 7મી અનુસૂચિ, બીજો ઓપ્શન છે 9મી અનુસૂચિ, ત્રીજો ઓપ્શન છે 10મી અનુસૂચિ અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં. હવે ઓપ્શન્સ જોતા દરેક વિદ્યાર્થીને પહેલા બી ઓપ્શન ટીક કરવાની ઈચ્છા થાય, 9મી અનુસૂચિ. કેમ? કારણ કે સામાન્ય રીતે લોકો જાણતા જ હોય છે, આવી જાણકારી એમની પાસે હોય જ છે કે બંધારણમાં જે 9મી અનુસૂચિ છે એમાં મૂકવામાં આવેલા કાયદાઓની ન્યાયિક સમીક્ષા નથી થઈ શકતી. મહદઅંશે સાચા પણ છે. કેવી રીતે? 1951ના વર્ષમાં આપણા બંધારણમાં પહેલો સુધારો થયો હતો અને પહેલા સુધારા દ્વારા 9મી અનુસૂચિ દાખલ કરવામાં આવી હતી. 9મી અનુસૂચિ વિશેનો જે અનુચ્છેદ છે, અનુચ્છેદ 31B, કે જે પણ પહેલા સુધારા દ્વારા જ દાખલ થયો હતો, એમાં સ્પષ્ટપણે લખાયેલું હતું, હજુ એ લખાયેલું છે કે જે કોઈ પણ કાયદાઓ 9મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવ્યા, ભલે એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય, પણ એમની ન્યાયિક સમીક્ષા નહીં થઈ શકે, એનો જ્યુડિશિયલ રિવ્યુ નહીં થઈ શકે. મતલબ કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે, એના આધાર પર કોર્ટ એમને ગેરબંધારણીય નહીં ઠેરવી શકે. આવી જોગવાઈ ત્યાં આગળ કરાયેલી છે. પણ આપણે ફક્ત બંધારણની જોગવાઈને વાંચીને ન બેસી રહી શકીએ. એ જોગવાઈ બાદ સુપ્રીમ કોર્ટના એ જોગવાઈના સંદર્ભમાં જે ચુકાદાઓ આવ્યા હોય, એ ચુકાદાઓને પણ આપણે વાંચવાના હોય. જેમ કે 1973ના વર્ષમાં આપણી સુપ્રીમ કોર્ટમાં એક કેસનો ચુકાદો આવે છે, કેશવાનંદ ભારતી કેસના મામલે ચુકાદો આવે છે. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરીને બંધારણમાં સુધારા ન કરી શકાય. મતલબ સંસદ આપણા બંધારણમાં ચાહે એવા સુધારા કરે, પરંતુ એ મૂળભૂત માળખાને અસર ન પહોંચાડી શકે, એને હાનિ ન પહોંચાડી શકે. મૂળભૂત માળખાનો ખ્યાલ ખૂબ અગત્યનો છે, આપ જાણતા હશો. આની વાત અત્યારે કરવી એટલા માટે જરૂરી બની જાય કે આગળ જતા 1981ના વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં વધુ એક કેસ થયો હતો, વામનરાવ કેસ. વામનરાવ કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે મૂળભૂત માળખાનો ખ્યાલ આવ્યા બાદ, જે ક્યારે આવ્યો હતો 1973માં, તો વામનરાવ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ કહે છે કે મૂળભૂત માળખાનો ખ્યાલ જાહેર થયા બાદ અનુસૂચિ 9ની અંદર જે કોઈ પણ કાયદાઓ મૂકવામાં આવ્યા છે એની ન્યાયિક સમીક્ષા થઈ શકશે. 1981ના વર્ષમાં જ પહેલા તો સુપ્રીમ કોર્ટે બેસિક સ્ટ્રક્ચર, મૂળભૂત માળખાના ખ્યાલને રીઅફર્મ કર્યો હતો અને સાથે સ્પષ્ટ કર્યું હતું કે ભાઈ એવું ના હોય કે 9મી અનુસૂચિમાં કોઈ કાયદો મૂકી દીધો એટલે વાત પૂરી, એની સમીક્ષા થઈ જ ન થઈ શકે. થઈ શકે. જે મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું હોય ને, તો એવા કાયદાઓની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. આ વાત 1981માં જાહેર થઈ ગઈ હતી. પછીથી આ સંદર્ભે વધુ એક અગત્યનો કેસ થયો હતો 2007માં, જેનું નામ છે IR કોએલ્હો કેસ. અને IR કોએલ્હો કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 9મી અનુસૂચિમાં જે કાયદાઓ મુકાયેલા છે, જે મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે, તો એની ન્યાયિક સમીક્ષા થશે. અને જો લાગે જ છે કે ખરેખર મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે, તો એમને ગેરબંધારણીય પણ ઠેરવી શકાશે. કોએલ્હો કેસના જજમેન્ટમાં સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મૂળભૂત અધિકારોમાંના 3, અનુચ્છેદ 14, અનુચ્છેદ 19 અને અનુચ્છેદ 21, જો આ 3 અનુચ્છેદો કે પછી એની અસરો, એની પાછળના સિદ્ધાંતો
ને પણ અસર કરતા, એને હાનિ પહોંચાડતા કાયદા જો 9મી અનુસૂચિમાં મૂકવામાં આવ્યા હોય તો એની ન્યાયિક સમીક્ષા થઈ શકશે. મતલબ કે વામનરાવ કેસથી આગળ વધી સુપ્રીમ કોર્ટ અને હવે તમને કહે છે કે ફક્ત મૂળભૂત માળખાના આધારે જ નહીં, 14, 19 અને 21ના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન કરતા હોવાના આધારે પણ 9મી અનુસૂચિના કાયદાઓની ન્યાયિક સમીક્ષા થઈ શકશે. આને એ લોકો ઇમ્પેક્ટ ટેસ્ટ તરીકે ઓળખાવે છે. મતલબ કે 14, 19 અને 21 આ 3 અનુચ્છેદોના મૂળભૂત અધિકારોને એ લોકો એક રીતે મૂળભૂત માળખાનો જ હિસ્સો માને છે. બરાબર છે, આ જજમેન્ટ છે. 9મી અનુસૂચિની આપણે જ્યારે પણ વાત કરતા હોઈએ ત્યારે આપણે હંમેશા વામનરાવ કેસ અને IR કોયલો કેસના જજમેન્ટ્સને યાદ કરવા જ પડે. મતલબ કે નક્કી થઈ ગયું છે 9મી અનુસૂચિના કાયદાઓ ન્યાયિક સમીક્ષાથી બાકાત નથી, એમની ન્યાયિક સમીક્ષા થઈ શકે. અહીં આગળ સવાલ શું છે? કયું પરિશિષ્ટ છે કે જે ન્યાયિક સમીક્ષાથી બાકાત છે ભલે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતું હોય? બરાબર, 4 ઓપ્શન્સ છે. સાચો જવાબ કયો? તો એ આન્સર કીની અંદર સાચો જવાબ અપાયો હતો બી, એટલે કે 9મી અનુસૂચિ. બરાબર, હવે હમણાં જ આપણે સમજ્યા કે ન્યાયિક સમીક્ષા થવાનો અવકાશ તો ત્યાં આગળ છે, છતાં પણ આ જવાબ શું આપે છે? 9મી અનુસૂચિ. બરાબર, બધા વામનરાવ કેસ કે IR કોયલો કેસના જજમેન્ટને નથી જાણતા હોતા, એટલો અભ્યાસ નથી કર્યો હોતો, એટલે સામાન્ય રીતે લોકો આ બી ઓપ્શન ને ટીક કરવાના છે અને ત્યાં આગળ મોટાભાગના છોકરાઓએ ટીક કર્યો હતો. જેમણે બી ઓપ્શન ટીક કર્યો હતો એમને માર્ક્સ આપી દેવામાં આવ્યા અને જેમણે એના સિવાયનો કોઈક જવાબ ટીક કર્યો હોય એમને ખોટો જવાબ જાહેર કરવામાં આવ્યો. જેમ કે અમુક વિદ્યાર્થીઓ હતા જેમણે ડી ઓપ્શન ટીક કર્યો, જે મારા મતે બિલકુલ સાચો છે. બરાબર, કે એક પણ અનુસૂચિ નથી કે જે ન્યાયિક સમીક્ષાથી બાકાત હોય. બરાબર, તો ડી જ ઓપ્શન હોવો જોઈએ સાચો. તો જેમણે ડી ઓપ્શન ટીક કર્યો હતો એમને કહ્યું કે તમારો જવાબ ખોટો છે. બરાબર, આવા એક ભાઈ હતા કે જેમણે ડી ઓપ્શન ટીક કર્યો હતો અને એમના માર્ક્સ કપાયા હતા. એટલે એમણે શું કર્યું? આ મેટરે લઈ ગયા પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં. ચંદીગઢ પર પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટનું જ્યુરિસડિક્શન લાગે તો એ પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં મેટરને લઈ ગયા. પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં પહેલા એક સિંગલ જજ બેન્ચ બની આ મેટરને સાંભળવા માટે અને એ જજે કહ્યું કે ભાઈ બી ઓપ્શન સાચો છે. બરાબર, શું કહે છે? બી ઓપ્શન સાચો છે. પછી આ જ મેટર ગઈ એ જ હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચ પાસે અને ડિવિઝન બેન્ચ કહે છે કે ભાઈ બી નહીં, ડી ઓપ્શન સાચો છે. એક જ હાઈકોર્ટ છે ને, એ હાઈકોર્ટની પહેલી બેન્ચ જે એક સિંગલ જજ બેન્ચ હતી ત્યાં મેટર ગઈ તો એ કયા જવાબને માન્ય રાખે છે? બી, 9મી અનુસૂચિ. અને એ જ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ પાસે જ્યારે મામલો ગયો ત્યારે એ કયા જવાબને માન્ય રાખે છે? ડી, નન ઓફ ધી અબોવ. બરાબર, આ કઈ રીતે બન્યું? હાઈકોર્ટ એક જ છે તો એક જ હાઈકોર્ટના અલગ અલગ ન્યાયાધીશોના એક જ મુદ્દે અભિપ્રાય અલગ અલગ કેવી રીતે હોઈ શકે? બરાબર, ફાઇનલી હવે આ મેટર લઈ જવામાં આવી સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ ક્વેશ્ચનમાં જ એક રીતે તો ભૂલ છે અને એટલે તમારે બંને જવાબોને માન્ય રાખવા પડે. પણ એની સાથે એમણે જે વાત કહી ત્યાંથી જ આપણી આ ગોષ્ઠી તૈયાર થઈ. In this context, the court observed that, કોર્ટનું અવલોકન આવ્યું, when judges themselves differ on the correct answer, ન્યાયાધીશો ખુદ સાચા જવાબ સંદર્ભે ડિફર કરે છે, એમનો મત મતાંતર છે, to such a complex constitutional question, it would be unreasonable, એ બિલકુલ ગેરવાજબી કહેવાય, to expect law graduates appearing in a competitive examination to arrive at a definite conclusion. જ્યારે આપણા હાઈકોર્ટના ન્યાયાધીશો જ આ મામલે મત મતાંતર રાખતા હોય તો એક લો ગ્રેજ્યુએટ પાસે એ આશા રાખવી કે એની પાસે ચોક્કસ આનો જવાબ હોય એ તો ખોટું કહેવાય ને. તો તમારે બંને જવાબોને માન્ય રાખવાના છે, બીને પણ માન્ય રાખવાનો છે, ડીને પણ માન્ય રાખવાનો છે. બરાબર છે. હાઈકોર્ટમાં આવું કેવી રીતે બની શકે એ સમજવું મુશ્કેલ છે પણ બન્યું છે. તમને જો યાદ હોય ને તો થોડા દિવસો પહેલા આ 9મી અનુસૂચિ વિશે આપણે એક ગોષ્ઠી કરી હતી. ગોષ્ઠી નંબર 265. ગોષ્ઠી નંબર 265. આ મુદ્દો છે જ થોડોક ઓકવર્ડ. 9મી અનુસૂચિ વિશે સાચું શું એ બહુ ઓછા જાણે છે. બરાબર, અને એટલે જ દરેક
એના વિશેનો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહે છે. મોટાભાગે એના વિશેનો અભિપ્રાય ખોટો જ વ્યક્ત થતો હોય છે. મેં ત્યારે વાત કરી હતી 265 નંબરની ગોષ્ઠીમાં કેમ, તો આજના સમયમાં થઈ એવું રહ્યું છે કે કોઈકના આરક્ષણ જોઈએ છે, કોઈક સમુદાયના આરક્ષણ જોઈએ છે, સરકાર આપવા તૈયાર નથી. તો એને સમજાવવામાં એવું આવતું હોય છે કે સરકારે જો તમને આરક્ષણ આપવું હોય ને તો એનો સૌથી સરળ રસ્તો એ કે તમારા સમુદાયને આરક્ષણ આપતો એ કાયદો બનાવે, કાયદો બનાવીને એને 9મી અનુસૂચિમાં દાખલ કરી દે. એક વખત કાયદો 9મી અનુસૂચિમાં ગયો ને પછી કોર્ટ એમાં કશું ના કરી શકે, કારણ કે એની ન્યાયિક સમીક્ષા નથી થઈ શકતી. આવું વર્ષોથી, ઘણા લાંબા સમયથી આપણા સમાજમાં કહેવાતા અમુક કાયદાના જાણકારો, સમાજના આગેવાનો એમના દ્વારા સમજાવવામાં આવતું હોય છે. 10-12 વર્ષ પહેલા આપણે ગુજરાતમાં જે પાટીદાર અનામત આંદોલન ચાલ્યું ત્યારે પણ આવી વાતો ખૂબ ફેલાવવામાં આવી હતી. અને એ વખતે આપણા ગુજરાતી સમાચાર પત્રોમાં જે પ્રકારનું રિપોર્ટિંગ થયું હતું બિલકુલ નિરાશાજનક. તો એમાંથી એક સમાચાર લઈને મેં આ ગોષ્ઠી ત્યારે કરી હતી. ત્યારે સમાચાર કંઈક આવા આવેલા હતા કોઈક ગુજરાતી સમાચાર પત્રમાં. એમાં શું લખ્યું હતું? કોર્ટ કેસ ટાળવા માટે કર્ણાટકે અનામતની જોગવાઈનો શ્રેષ્ઠ ઉપાય શોધી કાઢ્યો છે. તેમ જણાવીને એક મધ્યસ્થીએ જણાવ્યું હતું કે હવે મધ્યસ્થી કોણ? આ લોકોને ક્યાં નામ લખવાના હોય છે, લખી નાખે ગમે તે, બરાબર. એક મધ્યસ્થીએ જણાવ્યું હતું કે જો બંધારણના શેડ્યુલ 9 પ્રમાણે કાયદો પસાર કરવામાં આવે તો તેને કોઈ કોર્ટમાં પડકારી શકાતો નથી. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં આવા 126 કાયદાઓ પસાર કરેલા છે. જો ગુજરાત સરકાર આ જોગવાઈનો ફાયદો ઉઠાવીને કાયદો પસાર કરે તો કાયમી રીતે અનામતને કોઈ કોર્ટ કેસ કરી શકે તેમ નથી, જે ગુજરાત સરકાર માટે સારો રસ્તો છે, બરાબર. આ જે લખનાર વ્યક્તિ હશે એણે ક્યારે 9મી અનુસૂચિ વાંચી હશે, અનુચ્છેદ 31B વાંચ્યો હશે? એ ભાઈએ ક્યારે વામનરાવ કેસનું જજમેન્ટ, IR કોયલહો કેસનું જજમેન્ટ વાંચ્યું હશે? અને વાંચ્યું હશે તો એ સમજ્યું હશે. સમજ્યું હોત તો આવું ન લખત, બરાબર. આ ગોષ્ઠી મેં એટલા માટે વખતે કરી હતી, પહેલા તો 9મી અનુસૂચિની સાચી વાત શું છે એ લોકો સુધી પહોંચાડી શકાય, અને લોકો એવું ન માને કે આજે અનામતને રક્ષણ આપવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એટલે અનામતનો કાયદો તમે 9મી અનુસૂચિમાં મૂકી દો, એવું ના માને એના માટે આપણે આ ગોષ્ઠી કરી હતી. જ્યારે સામાન્ય રીતે રાજ્ય સ્તર પર જ નહીં, રાષ્ટ્રીય સ્તર પર આવું બધું સમજાવવામાં આવી રહ્યું છે. ઘણા બધા રાજ્યોમાં તમે આ પ્રકારની માંગ ઉઠતા જોશો કે અનામતનો કાયદો બનાવીએ અને 9મી અનુસૂચિમાં મૂકી દઈએ, જે બિલકુલ ખોટું છે. આમ એને રક્ષણ નથી મળતું, તે નથી જ મળતું. ત્યારે ગોષ્ઠી કરવાનો ખાસ ઉદ્દેશ્ય એ હતો કે જાણકારી લોકો સુધી પહોંચાડી શકાય કે અનામતને આ રીતે સુરક્ષા ન જ મળી શકે. અને બીજું એ ચેતવવા હતા લોકોને આપણે કે તમે જ્યારે ગુજરાતી છાપા વાંચતા હો ને ત્યારે ચેતો, બને ત્યાં સુધી આવા છાપા વાંચો જ નહીં કે જે તમને ખોટી માહિતી આપતા હોય. અને જો વાંચવા જ પડે છે કોઈ કારણોસર તો વાંચી લો, પણ પછી કોઈકને પૂછીને, જે આ વિષયોને જાણે છે એમને પૂછીને એની ખરાઈ કરો, એને સાચું ન માની લો. તમે ભાષા હમણાં વાંચી, મેં એ ગોષ્ઠીમાં પણ કહ્યું હતું કે ભાષા એ પ્રમાણે એ લોકોએ ઘડી છે કે જેથી વાચકના મગજમાં એવી છાપ ઊભી થાય કે સરકાર ચાહે તો આવું કરી શકે એમ છે, પણ તોય સરકાર કરતી નથી, બરાબર. એટલે સરકાર વિશેનું એક ચિત્રના મગજમાં એવું ઊભું થાય કે સરકાર માટે આ રસ્તો સરળ છે પણ એ કરવા તૈયાર નથી. આનાથી સમાજમાં વર્ગ વિગ્રહ વધે, તોફાનો વધે, અને જે તે વખતે થયું જ હતું. એટલે આના નેગેટિવ કોન્સિક્વન્સીસ આવા હોઈ શકે, એ આપણા સમાજને વહેંચી શકે, બરાબર છે. તો આ વાત હતી, આ ગોષ્ઠી હતી આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વિશે, કે જે જજમેન્ટમાં એ કહે છે કે ન્યાયાધીશો જો કોઈક મુદ્દે, બંધારણની કોઈક જોગવાઈના મુદ્દે અલગ અલગ અભિપ્રાય રાખતા હોય તો તમે કાયદાના વિદ્યાર્થી પાસેથી અપેક્ષા ન રાખી શકો કે એની પાસે એનો ચોક્કસ જવાબ હોય. છેલ્લી વાત એટલી કહીશ કે બધું જ પત્યા પછી છેલ્લે આપણે જ્યુડિશિયરી પાસે જતા હોઈએ. જ્યુડિશિયરી પાસે જઈએ ત્યારે એક્સપેક્ટેડ છે કે આપણને એક ડેફિનેટિવ આન્સર મળે અને એક જ જવાબ મળે. સમય પ્રમાણે, સંજોગો પ્રમાણે વર્ષો બાદ, દાયકાઓ બાદ કદાચ બદલાયેલી પરિસ્થિતિઓના કારણે અભિપ્રાય બદલાય, ચુકાદાઓ બદલાય, સ્વીકારીશું આપણે. પણ આટલા ફ્રિકવન્ટલી જો ઓપિનિયન્સ અલગ અલગ આવતા હોય તો પછી બાકી શું રહ્યું? પછી આપણે ક્યાં જઈશું? એટલે અપેક્ષિત છે કે હાઈકોર્ટ્સની અંદર, સુપ્રીમ કોર્ટની અંદર
આવા મામલે એક ડેફિનેટિવ સ્ટેન્ડ લઈને એ લોકો એક જ સૂરમાં બોલતા હોય, અલગ અલગ ન્યાયાધીશો અલગ અલગ વાત ન કરતા હોય, એ જરૂરી છે. દેટ્સ ઇટ. આશા રાખું કે કાનૂની ગૂંચવાડો છે છતાં પણ સરળ રીતે હું આ વાતને તમારા સુધી પહોંચાડી શક્યો હોઈશ. આપને વાત સમજાઈ હશે. આવી વાતોને આપણે સમજતા રહેવું અને કાનૂની સાક્ષરતા ફેલાવવાનો પ્રયત્ન આપણે કરતા રહેવું. બરાબર છે? બસ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.